જલ્દી સ્પીડમાં બની જતી ક્રિસ્પી ચકરીની રેસીપી જે એકદમ ક્રિસ્પી અને એકદમ સરસ બને છે તેવી ચકરીની રેસીપી બનાવવાનું શરૂ કરીએ। બહારના જેવી કોપી બનશે। તો સૌથી પહેલા કઢિયામાં ગેસ પર કઢિયું મૂકી દીધું છે અને તેની અંદર હાફ કપ દાળિયા લેવાના છે। જે આપણે ચણા ખાતા હોય છે તેના જે દાળિયા હોય છે તે લેવાના છે અને 1 કપ જાડા પૌવા લેવાના છે। જાડા પૌવા એટલે કે જે આપણે બટાકા પૌવા બનાવતા હોય છે તે પૌવા લઈ લેવાના છે। જો અહીંયા તમારી જોડે દાળિયાની દાળ ના હોય તો તમારે બેસનનો ઉપયોગ પણ કરી શકો છો। બેસનને પહેલાં તમારે શેકી લેવાનું અને ત્યાર પછી પૌવાને શેકવાના। તો તે સરસ રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધીને આપણે તેને શેકી લેવાના છે। અને જો મારો વિડીયો કઈ ગયા છે કે નહીં તે એક પૌવો લઈ અને આપણે ચેક કરી લેવાનો। જો પૌવા હાથથી તૂટી જતા હોય આસાનીથી તો આપણા ચણાની દાળિયા અને પૌવા શેકાઈ ગયા છે। તો ગેસ બંધ કરી અને તેને ઠંડુ કરી લેવાનું। ઠંડુ થઈ જાય એટલે તેને મિક્સરને જારમાં આપણે લઈ લેવાનું છે। તેને એક બિલકુલ ફાઇન પાવડર પીસી લેવાનું છે। તો જુઓ તે સરસ રીતે પીસાઈ બિલકુલ ઝીણું પીસવાનું છે આપણે। તો અહીંયા મેં જુઓ 1.5 કપ ચોખાનો લોટ લીધો છે। અને જે આપણે મિક્સર પીસીને રાખ્યું હતું દાળિયાનું અને પૌવાનું તેને આપણે ચારીને એડ કરવાનું છે। તેને ડાયરેક્ટ એડ નથી કરી લેવાનું। એટલે જુઓ તેની અંદર જે મોટું રહ્યું હશે તે બધું નીકળી જશે। અને અહીંયા મેં 4 ટેબલ સ્પૂન મેલ્ટ કરેલું એટલે કે ઓગાળેલું ઘી લીધું છે। જુઓ જે ઘરની આપણી ખાવાની ચમચી આવે નોર્મલ તે જ ચમચી મેં 4 ટેબલ સ્પૂન ઘી લઈ લીધું છે। ઘીનું મોવણ નાખવાથી ચકરી એકદમ બહારથી ક્રિસ્પી બને છે। અને અહીંયા 3 ટેબલ સ્પૂન તલ લઈ લીધા છે, સફેદ તલ છે। અને 1/4 ટીસ્પૂન જીરું, 1/4 ટીસ્પૂન અજમો નાખવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને પચવામાં પણ આપણને સહેલાઈ રહે છે। તેના માટે અજમો ઉમેરજો। આ રીતે હાથેથી ક્રશ કરીને અને સ્વાદ પ્રમાણે મીઠું, 1/4 ટીસ્પૂન હિંગ। અહીંયા જો મેં ઘીનું મોવણ ઉમેર્યું છે પણ જો તમે ઘી ના ખાતા હોય તો તમે તેલ ઉમેરી શકો છો। 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, આ ½ ટીસ્પૂન હતી એટલે મેં 2 વાર ઉમેરી છે। અને ½ ટીસ્પૂન તીખું લાલ મરચું પાવડર। બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાની છે। ઘીના મોવનથી તે ચકરી એકદમ બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બને છે। અને અહીંયા 1 ટેબલ સ્પૂન મેં કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેર્યું છે જેથી આપણી ચકરીનો કલર બહાર જેવો સરસ એકદમ આવે। ને 1/4 ટીસ્પૂન હળદર ઉમેરી દેવાની છે। અને અહીંયા ક્રિસ્પી બનાવવા માટે આપણે ગરમ પાણીનો હલકું ગરમ પાણી હોય ને તેવું ઉમેરવાનું છે। ચકરીને એકદમ ક્રિસ્પી લાંબા સમય સુધી રહી શકે અને અંદરથી સોફ્ટ રહે તેટલા માટે આપણે અહીંયા હલકું ગરમ પાણીથી લોટ બાંધવાનો છે। અને લોટ કેવો બાંધવાનો છે તો નોર્મલ રોટલી બનાવતા હોય ને તેનાથી થોડો કઠણ અને ભાખરીથી થોડો ઢીલો તે રીતનો લોટ બાંધવાનો છે। વધારે ઢીલો ના બાંધતા। જો હું બધું મિશ્રણ ભેગું કરી દઉં છું
ને બતાવું છું, જુઓ આ રીતની આંગળી વાગવી જોવે. અને જો તમને એવું લાગે કે હજુ સહેજ કઠણ છે, ચકરી પાડતી વખતે વધારે તૂટી જાય છે, તો તમારે તેને થોડું ઢીલું કરી દેવાનું પાણી. અને અહીંયા જુઓ સંચો લઈ લીધો છે અને ચકરીનું જે અંદરની ડીશ આવે આપણે તે લઈ લીધી છે ચકરી પાડવા માટે. અને અહીંયા મેં એક પ્લેટ પર તેલ લગાવી દીધું છે, જેમાં આપણે ચકરી પાડીશું. અને બધો એટલે કે થોડો લોટ મેં અંદર ભરી દીધો. અને આ રીતે સંચો ઘુમાવતા જઈ ધીરે ધીરે આપણે ચકરીને પાડી લેવાની છે ગોલ, જુઓ. અને આ સમયે જો તૂટતું હોય મિશ્રણ વધારે તો થોડો લોટ તમારે ઢીલો કરી લેવાનો. અને આ રીતે તેને છેલ્લો એન્ડ ચીપકાઈ દેવાનો. અને જે પહેલાં પાડ્યું હતું આપણે તેને પણ ચીપકાઈ દેવાનું, જેથી તળીએ તે વખતે તે ખુલી ના જાય. અને આ રીતે જરાથી આપણે ખસેડીશું ને તો તે સરસ રીતે ખસી જતી હોય છે. તો જુઓ આપણે ફરી પણ હું તમને પાડીને બતાવી દઉં છું. ધીરે રહીને પાડજો, કારણ કે સ્પીડમાં કરવા જશો ને તો નહીં થાય. અને 2-3 વાર તમે પાડશો ને 2-3 ચકરી એટલે સરસ પ્રેક્ટિસ થઈ જશે તમને. ફેરવતા જવાનું ને હાથને પણ સંચાને ફેરવતા જવાનું ને હાથને પણ ફેરવતા જવાનું. તો જુઓ છેલ્લે આ રીતે થોડા 2-3 રાઉન્ડ થઈ જાય ને એટલે હાથથી તોડી લેવાનું અને આ રીતે ચોંટાડી દેવાનું, જેથી ખુલે નહીં. અને જો આ રીતનો શેપ થોડો બગડી ગયો હોય, તમે આ રીતે હાથથી સરખો કરશો ને તો પણ તે સરખો થઈ જતો હોય છે. આ રીતે સરસ ગોલ શેપ કરી લેવાનો. તો હવે તેને તળી લઈએ. તો તળવા માટે મીડિયમ ગરમ, એટલે કે એકવાર ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમ ધીરી કરી દેવાની. મીડિયમ ગરમ ફ્લેમ પર તળવાની છે. અને આ રીતે જો તમે ઝારામાં લેશો અને તેને ધીરે રહી અને કઢિયામાં મૂકી દેવાનું છે. તમે વિડીયોમાં જોઈ શકો છો તે રીતે તમારે મૂકી દેવાનું તળવા માટે. તો તે સરસ રીતે ઝારાની અંદર આવી જતી હોય છે. તો જો તળવા મૂકી દીધી છે અને તેને પલટાવવાની ઉતાવળ નથી કરવાની. તે તરાઈ અને તેની જાતે ઉપર આવી જશે ને, આ બુલબુલા જે થતા ઓછા થઈ જાય ને ત્યાર પછી આપણે તેને પલટાવવાની. જુઓ હવે આ તમને દેખાય છે તેનો કલર સરસ ચેન્જ થઈ ગયો છે. હવે ધીરે રહીને આપણે તેને પલટાવી લેવાની છે. ઉતાવળ નથી કરવાની. જો તમે જલ્દી પલટાવવાની ઉતાવળ કરશો ને તો તે તૂટી જશે. આવો ચકરડી શેપ તેનો નહીં આવે, નાના નાના ટુકડા થઈ જશે. તો જુઓ આ રીતે ઉલટ પુલટ કરી અને બંને બાજુ આપણે સરસ ક્રિસ્પી થાય ને ત્યાં સુધીને તેને તળી લેવાની છે. પૌવાની આ ચકરી તહેવારોમાં તમે એકદમ સરળતાથી અને માત્ર 10-15 મિનિટમાં જ બનીને તૈયાર થઈ જતી હોય છે. તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને તમે જો નોનસ્ટિકનું પેન પેલું પહોળું આવે છે તેવું લેશો તો તેની અંદર વધારે ચકરી ઉમેરાતી હોય છે, પહોળું હોવાને કારણે. તો જુઓ ચકરી તરાઈ ગઈ છે. હવે તેને આપણે કાઢી લઈએ. ક્રિસ્પી પૌવાની ચકરી બનીને તૈયાર થઈ ગઈ છે તહેવારો સ્પેશિયલ. તો થેન્ક યુ ફોર વોચિંગ. બટર ચકરી 1 કપ ચોખાના લોટથી 500 ગ્રામ બનીને તૈયાર થશે. તો અહીંયા મેં 1/4 કપ ચણાના જે શેકેલા દારિયા આવે છે, એટલે કે જે ચણા ખાતા હોય છે આપણે તે છે, તેને મિક્સરમાં નાખી અને પીસી લીધા છે. અને એક બાઉલની અંદર કાઢી લીધા. અને 1 કપ ચોખાનો લોટ લીધો છે. 1 ટેબલ સ્પૂન તલનું માપ તમે વધારે કે ઓછું કરી શકો છો. અને 1/4 ટીસ્પૂન હિંગ અને 1/4 ટીસ્પૂન અજમાને આ રીતે હાથેથી ક્રશ કરીને ઉમેરી દેવાનો, જેથી આપણને આ પચવામાં સહેલું રહે. અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું. 4 ટીસ્પૂન બટર, મોવન માટે આપણે અહીંયા બટર ઉમેરવાનું છે. અને બટર ચકરી બનાવીએ છીએ બિલકુલ હેલ્ધી.
પાલક નાખીને આપણે તેને બનાવવાના છે. અને જુઓ અહીંયા 15 થી 20 પાલકના પાન બિલકુલ ટાઈટલી જે કપથી આપણે લોટ માપ્યો હતો તે કપની અંદર ટાઈટલી પેક પાલકના પાન આ રીતે દબાવીને ભરી લેવાના છે. એટલે 15 થી 20 થશે અને તેને મિક્સરમાં કપમાં ઉમેરી અને તેની તીખાસ માટે આપણે 4 મોટા લીલા મરચાં ઉમેરી દઈશું કે તીખાસ તમારે જોઈએ તે રીતે ઉમેરી દેવાની. અને અહીંયા આદું પણ ઉમેરી શકાય પણ મેં નથી ઉમેર્યું. અને બધું બટરને સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે. એકે એક લોટના કણને લાગી જાય તે રીતે બટર મિક્સ કરી દેવાનું. 4 ટીસ્પૂન એટલે કે જે નાના ક્યુબ મળે છે ને બટરના એ તમે 3 નાખી દેશો ને એટલે કમ્પ્લીટ બટર આવી જશે. તો જુઓ હું તમને બતાવી દઉં કે આ રીતનું મોવન હોવું જોઈએ. જો મુઠ્ઠી વાળું છું તો મુઠ્ઠી વળી જાય છે તે રીતનું મોવન હોવું જોઈએ. ના હોય તો તમારે વધારે ઉમેરી દેવાનું. અને જે પાલક પીસીને રાખી હતી તે પ્યુરી ઉમેરી દેવાની અને બધો લોટને સરસ રીતે મિક્સ કરી દેવાનો. અને પછી જોઈતા જ પ્રમાણમાં આપણે પાણી તેની અંદર ઉમેરવાનું છે. તો પાણી પણ મેં મિક્સરના કપમાં જે પાલક પીસી હતી ને તેની અંદર જ થોડું રેડી દીધું હતું અને લોટ બાંધીને તૈયાર કરી દીધો. આ લોટ કેવો બાંધવાનો કે તેલવાળી ભાખરી આપણે બનાવીએ છીએ ને તેના કરતાં થોડો સોફ્ટ બાંધજો. એટલે જ્યારે ચકરી પાડીશું ને આપણે તો તે પાડતી વખતે બિલકુલ તૂટે નહીં અને હાથથી ઇઝીલી તમે ઉંચકી અને તેલમાં મૂકી શકશો. તો અહીંયા મેં સંચો લઈ લીધો છે અને ચકરીની જે ડીશ આવે અંદર તે મૂકી દેવાની, તેલ લગાવી અને તેની અંદર લોટ ભરી દેવાનો. અને જો બટર ચકરીની રેસીપી તમને મારી ગમે તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને આગળ પણ મેં પૌવાની ચકરીની રેસીપી મૂકી છે તો તમે તે પણ જરૂરથી જોજો. તો લોટ ભરી અને બંધ કરી દેવાનું સંચાને. અને આ રીતે અંદરથી બહારની સાઈડ આપણે ગોલ ગોલ હાથને ફેરવતા જવાનું છે સંચાની સાથે. આ રીતે તમે પાડશો ને તો ચકરી બિલકુલ તૂટતી નથી અને બિલકુલ ટેસ્ટી સરસ એવી ચકરી બનીને તૈયાર થાય છે. જો તમે પાલક ના નાખવા માંગતા હોવ તો તમે તેની જગ્યાએ ધાણા પણ ઉમેરી શકો છો. પણ ધાણાનો કલર થોડો ઓછો દેખાશે, આટલો ગ્રીન નહીં દેખાય. તો ચકરી પડી જાય એટલે તેને હાથથી આ રીતે તોડી અને તેને આ રીતે થોડી દબાવી દેવાની છે અંદરની સાઈડ અને બહારની સાઈડ બંનેને. એટલે જ્યારે આપણે તેલમાં તેને તળીએ ને તો તે છૂટી નહીં પડે. અને જો લોટ ચકરી પાડતી વખતે લોટ તમને એવું લાગે કે તૂટી રહ્યો છે ચકરી તો તમારે લોટ બેટરને બહાર કાઢી અને 1 ટીસ્પૂન જેટલું પાણી રેડી અને ફરીથી ભરી દેવાનો. અને ચકરીને બધી હાથે આપણે નથી પાડીને તૈયાર કરવાની, થોડીક જ પાડીને થોડીક એટલે કે 5 થી 6 જ પાડીને ચકરી તૈયાર કરવાની છે. તો જુઓ બીજી પણ મેં તમને પાડીને બતાવી દીધી કે આ રીતે આપણે ચકરીને પાડવાની છે. તો જુઓ તમે જોઈ શકો છો કે અહીંયા મેં 6 જેટલી ચકરીને પાડીને તૈયાર કરી છે અને તેને ઇઝીલી આપણે હાથની અંદર ઊંચકી શકીએ છીએ. તો તેલ પહેલાં ગરમ થઈ ગયું, પછી તેને મીડિયમ ગેસની ફ્લેમ કરી દીધી અને તેની અંદર ચકરીને ઉમેરી દીધી છે. જુઓ હું હાથથી જ ઉમેરી રહી છું. એટલે તમારે લોટ એ રીતનો જ બાંધવાનો અને બધી જ ચકરી પાડીને રાખવાની નથી, નહીંતર સુકાઈ જશે તો તરતી વખતે તે છૂટી પડી જશે. તો જુઓ પલટાવાની પણ ઉતાવળ નહીં કરવાની. આ રીતે તે ઉપર આવી ગઈ ચકરી એટલે બિલકુલ હલકા હાથથી આપણે તેને પલટાવી લેવાની છે. અને જુઓ તળાઈ જશે ને એટલે આ રીતે તમે ઝારો મારશો ને એટલે તમને ખબર જ પડશે કડક થઈ ગઈ છે. એટલે ઉલટ પુલટ કરીને આપણે આ રીતની સરસ ક્રિસ્પી અને ખાવામાં બિલકુલ સોફ્ટ બટર ચકરી બનીને તૈયાર છે. તમે આ રીતના શાકનું ચોપર જે બોર્ડ હોય છે એની પર પણ તમે પાડી શકો છો ને ઇઝીલી ઉઠાઈ પણ શકો છો. તો બધી જ ચકરી મેં એ રીતે પાડી અને તળીને તૈયાર કરી દીધી છે બટર ચકરી.
તો બટર ચકરી તમને ગમી હોય તો જરૂરથી